તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજે આપણા ચેલેન્જનો છઠ્ઠો દિવસ, આ છઠ્ઠો બ્લોગ હશે. અને કાલે રાત્રે વરસાદ આવ્યો હતો. ગાંધીનગરમાં વરસાદ આવ્યો હતો. અડાલજથી લઈને ચાંદખેડાથી લઈને અડાલ ગાંધીનગર સુધી પલળતો આવ્યો. તો સારું હતું, હેલ્મેટ હતું તો માથું વધારે પલળ્યું નહોતું, પણ કપડાં પૂરેપૂરા પલળી ગયા હતા. પછી આવ્યો, આવીને ચેન્જ કરીને પછી ખાવા ગયો. ખાઈને આવીને પછી એકાદ બે વિડીયો એડિટ કરીને પછી ઊંઘ એવી ચડી હતી કે મોબાઈલ ચાલુ રાખીને હોઈ ગયો હતો. તો પાછલા બ્લોગનું એન્ડિંગ બી ના કર્યું, પણ એન્ડિંગ બી કરવા નતો રહ્યો, સૂઈ ગયો હતો. બરાબર, તો આપણે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. ડેલી રૂટીન. આજે શુક્રવાર છે અને પ્લસ કે કાલે શનિવાર છે. કાલે શનિવારે બપોર પછી શાયદ 99.99% ઘરે જવાનું થશે. તો જોઈશું, કાલે જવાનું થશે તો ઘરે જઈશું. શનિ રવિ અમે સેટરડે સન્ડે રજા આવે તો 1-2 દિવસ ઘરે જતા આવીએ. હવે નીકળીએ છીએ આપણા ઓફિસ માટે. આજ તો વહેલા નીકળી રહ્યો, 6:30 થઈ રહ્યા છે. હવે નીકળી રહ્યો છું જસ્ટ અમદાવાદ જવા માટે, કારણ કે થોડા કામ છે. એ કામ પટાઈને પછી આપણે 9-9:30 વાગે જો ઓફિસ જતા રહીશું. બરોબર, તો બનાવો બ્લોગની અંદર. તો ગાઈસ, જો બહારનો વ્યૂ. વરસાદ આવે ના ભાઈ, આપણી બાઈક રાતે પલળી જ જતી. જો આમ ફરીને આવવું પડશે, કોણે ભરેલું ના છે ગાંધીનગર કેપિટલ. તો ગાઈસ, પહેલા તો જઈએ, ચા નાસ્તો કરવો પડશે. ચા નાસ્તો કર્યા પછી આપણું કામ કરવું પડશે. બરાબર, જો ના પેલાની રિક્ષાનું કવર લગાવી દીધું, જો એકદમ પેક થઈ ગઈ. આપણે આનું કવર લાવવું પડશે બાઇકનું. તો ગાઈસ, રેડી થઈ ગયા એકદમ. હેલ્મેટ પહેરી લીધું, જોઈ લો. હવે નીકળીએ આપણે અમદાવાદ જવા માટે. તો પહેલાં ચા નાસ્તો, પછી અમદાવાદ. બનાવો બ્લોગ પર. ઇડલી વડા, હવે ચા પી લઈએ. બરાબર, જોરદાર ચા, પુદીના. તો ગાઈસ, ફાઇનલી આવી ગયો ઓફિસે. આજે બી વહેલો જાય ગયો પેલો કરતા. હોટેલ મીટિંગ અટેન્ડ કર્યા પછી નીકળી ગયા ફિલ્ડમાં. તો હું આવી ગયો તો જસ્ટ નરોડા હસપુરા સાઈડ. હવે જસ્ટ નાસ્તો કર્યો, વિઝિટ કરવાની હતી, વિઝિટ કરી લીધી. અને હવે જસ્ટ સ્ટ્રિંગ પીએ બેઠા. અને હજી બીજી પ્લાનિંગ છે, હજી કસ્ટમરને મળવા જવાનું હતું, જસ્ટ હવે નીકળીએ છે. બરાબર, બનાવેલો બ્લોગમાં. તો ગાઈસ, અભિયાલ આવી ગયો હતો રિવરફ્રન્ટ. જો જોબથી છૂટ્યો એવો રિવરફ્રન્ટ આવી ગયો હતો, કારણ કે ગાંધીનગર જઈને હાલ મતલબ નહોતો આટલો વહેલો જઈને શું કરત. તો આવી ગયો હતો રિવરફ્રન્ટ. એનો વ્યૂ બતાવું, જુઓ ખાલી રિવરફ્રન્ટ નાઇટનો વ્યૂ. મોસ્ટ ઓફલી તો એ કપલ જ જોવા મળે ના. હું એકલો જ આવી ગયો, મારા જોડે કોઈ કપલને લઈને આવવા જેવું હતું. શું કેવું થાય તમારું, કમેન્ટ કરો. પણ ગાઈસ, એટલી શાંતિ છે, મજા આવે એમ. કોઈ મગજમારી નહીં, કોઈ ટેન્શન નહીં. એક મસ્ત ઠંડી હવા એરિયા. તો ગાઈસ, અભ્યાલ આવી ગયો એરપોર્ટ બાજુ. ગાંધીનગર નીકળતો હતો અને જસ્ટ જુઓ, પ્લેન આવી રહ્યો, ઉતરી રહ્યો. જુઓ ખાલી કેટલી સ્પીડમાં હશે. જુઓ, એરપોર્ટ વાળા રોડ પર જ છું, ગાંધીનગર નીકળ્યું. તો ગાઈસ, ફાઇનલી આવી ગયો ગાંધીનગર. તો બપોરે થયું છું,
બપોરે ખાવા બીજું ખાધું. ખાઈને પછી એક થોડું કામ હતું, વિઝિટો અપડેટ નથી થઈ તો વિઝિટો અપડેટ કરવાની હતી, વિઝિટો અપડેટ કરી. એના પછી જસ્ટ પછી ગયો રિવરફ્રન્ટ ગઈને પછી એક અડધો કલાક બેઠો ત્યાં, મૂડ ફ્રેશ કર્યું મસ્ત. પછી ત્યાંથી નીકળ્યો હું નરોડા જવા માટે. પાછો નરોડા આવ્યો. નરોડાથી રિટર્ન આવતો હતો તો ત્યાં એરપોર્ટ સાઈડ એક રસ્તામાં એક્સિડન્ટ થયું હતું. તો એના લીધે ટ્રાફિક જામ થઈ ગયું હતું. તો એ પણ ધીરે ધીરે નીકળ્યો અને ત્યાંનો વિડીયો ના બનાવ્યો મેં, કારણ કે એવું એ ટાઈપનું એક્સિડન્ટ થયેલું હતું ને કે એનો વિડીયો બનાવવા જેવું હતું નહીં, ખોટું ખરાબ લાગત. તો પછી એ વિડીયો ના બનાવી. પછી એથી હું નીકળ્યો થોડો એરપોર્ટ સાઈડ આવ્યો. તો પછી આપણે પ્લેન કઈ રીતના ઉતરવું હતું, કેટલી સ્પીડમાં ઉતરતું હતું એનું આપણે વિડીયો બનાવ્યો, તે નાખ્યો બ્લોગની અંદર, જોયું હશે તમે. પછી આવી ગયો ગાંધીનગર. તો હવે જસ્ટ ફ્રેશ થવું, ફ્રેશ થઈને પછી વિડીયો એડિટિંગ કરીએ, આપણું જે ડેલી કામ કરવાનું, પોસ્ટ કરવાનું તો પટાઈ દઈએ અને મળીએ સવારે નવા બ્લોગની અંદર. આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. તો અભિયાલ માટે બાય, ટેક કેર, ગુડ નાઇટ.